ગઈકાલે નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની જે ઉત્સાહભેર ઉજવણી થઈ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તરફ સભા, બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાની જે સભા થઈ તે મામલે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ કિશુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે ચૈતર વસાવાની સભાને લઈને નિવેદન આપ્યું છે ને ધારાસભ્ય ચૈતર વસાવાને આદિવાસી સમાજના જનનાયક ગણાવી દીધા છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલથી જ હવે નર્મદા જિલ્લા સહિત આદિવાસી વિસ્તારનું રાજકારણ ગરમાયું છે, કેમ કે ગઈકાલે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ હતી ને ભીડને લઈને ચર્ચાઓ હતી કે ભાઈ એક તરફ પીએમ મોદીની સભા છે, બીજી તરફ ચૈતર વસાવાની સભા છે, કોની સભામાં કેટલી ભીડ ઉમટવાની છે તેને લઈને પણ અનેક પ્રકારની ચર્ચાઓ ચાલતી હતી। ત્યારે નેત્રંગ ખાતે જે ચૈતર વસાવાની સભા હતી ત્યાં હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા ને આ બાદ હવે પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ છે। આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ કિશુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે ધારાસભ્ય ચૈતર વસાવાને આદિવાસી સમાજના હીરો ગણાવ્યા છે અને કહ્યું છે કે ચૈતર વસાવા લોકોના મુદ્દાઓ માટે સતત લડતા હોય છે ને તેમણે જનનાયક સુધીની વાત છે તે કહી દીધી છે। બીજી તરફ તેમણે પીએમ મોદીની સભાને લઈને વાત કરતાં કહ્યું કે જીએસઆરટીસી સિસ્ટમના તમામ કર્મચારીઓ, અધિકારીઓ, આંગણવાડી બહેનો સહિતના લોકોને બોલાવવામાં આવ્યા અને ફરજિયાત હાજરી આપવામાં આવી, ત્યારે એક તરફ સ્વયંભૂ લોકો મોટી સંખ્યામાં જોડાયા। પહેલાં તો કિશુદાન ગઢવીએ શું પ્રહાર કર્યા છે ગઈકાલની ઘટનાને લઈને પીએમ મોદીની સભા પર તે સાંભળો। જય આદિવાસી, જય જોહાર। મિત્રો, ગઈકાલને જે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ હતી, જેમણે આદિવાસીઓ માટે એક મસીહા બની રહ્યા હતા, એ જન્મ જયંતિ નિમિત્તે બે દ્રશ્યો તમને ને મને જોવા મળ્યા। ચૈતર વસાવા આદિવાસી સમાજનો હીરો બની ગયા છે। ચૈતર વસાવા આદિવાસી સમાજનો અવાજ બની ગયા છે। ઉમરગામથી લઈને અંબાજી સુધી દરેક આદિવાસીના દિલમાં ચૈતર વસાવા છે। ત્યારે ચૈતર વસાવાની બઢતી લોકપ્રિયતાને જોઈને માનનીય નરેન્દ્ર મોદીજી ડેડિયાપાડામાં આવ્યા। એમણે માતાજીના દર્શન પણ કર્યા। સારી વાત છે, માતાજીના દર્શન કરવા જ જોઈએ। એમણે ડેડિયાપાડામાં સભાને સંબોધન કરી અને મહારાષ્ટ્રમાંથી મેં સાંભળ્યું છે કે બસો મોકલાવીને ત્યાંથી માણસો લેવા પડ્યા। એનો અર્થ એ થયો કે આદિવાસીના જનનાયક હવે ચૈતરભાઈ વસાવા થઈ ચૂક્યા છે। જે રીતે બે પિક્ચર જોયા, એક બાજુ સરકારી બસો, સરકારી તંત્ર, કલેક્ટર, અધિકારીઓ, મામલતદારો, તલાટીઓ બધાને લગાડી દીધા, છતાંય માણસો ન થયા માનનીય પ્રધાનમંત્રીજીની સભામાં, અને એક બાજુ સ્વયંભૂ ચૈતર વસાવાના જે નેત્રંગમાં એમની આગેવાનીમાં જે જયંતિ ઉજવવાનું નક્કી કર્યું અને લાખો લોકો જોડાયા, એ બતાવે છે કે આદિવાસી સમાજ જાગૃત થઈ ચૂક્યો છે। આદિવાસી સમાજના હક અને અધિકારોથી વાકેફ થઈ ચૂક્યો છે અને આદિવાસી સમાજે નક્કી કરી લીધું છે। તો મારે માનનીય પ્રધાનમંત્રીશ્રીને કહેવાનું છે કે તમે જુઓ, આમ આદમી પાર્ટી જે રીતે આગળ વધી રહી છે, અહીંયાના કોઈ નેતાની તાકાત નથી, એટલે તમને બોલાવે છે ને તમે નાની નાની ચૂંટણીઓમાં આવી જાઓ છો, તાલુકા જિલ્લામાં ચૂંટણીઓમાં તમારો આ ઉપયોગ કરશે અને એમાં તમારી આબરૂ ગુમાવવાનું થયું છે। અત્યારે તમારે આતંકવાદી હુમલા થઈ રહ્યા છે આપણી ઉપર, જે રીતે અત્યારે દેશમાં નાણાકીય કટોકટી સ્થિતિ સારી નથી, આ બધામાં આપણે પ્રધાનમંત્રી ધ્યાન દેવાનું હોય। નાની નાની ચૂંટણીઓમાં જ્યાં માનો કે ચૈતરભાઈ વસાવાનો દબદબો છે, ઈ ડેડિયાપાડામાં આવીને સભા કરવાની ને બહારથી માણસો લાવવાના, એમાં તમારી આબરૂ ઘટે છે, પ્રધાનમંત્રીની આબરૂ ઘટે છે। તમે જુઓ, નિકોલમાં તમારે સભા થઈ, વિસાવદર ચૂંટણી જીત્યા એટલે પાટીદારો કે ભાઈ નીકળી જશે તો આદિવાસી નીકળી, આમે તમારા ભાજપ પાસેથી બધું નીકળી ચૂક્યું છે। જનતા હવે સમજદાર થઈ ગઈ છે। હવે જનતા રાજા બાબુઓથી છેતરાવાની નથી। પણ ચૈતરભાઈ વસાવાની જે આગેવાનીમાં જે સભા થઈ અને એમાં સેંકડો હજારો આદિવાસી સમાજે જ્યારે એકતા બતાવી, એનો અર્થ સાબિત થઈ ચૂક્યું છે કે હવે ભાજપને આદિવાસી સમાજ પસંદ નથી કરતું, એમના અવાજને દબાવવાની કોશિશ કરી છે। 30 વર્ષમાં આદિવાસી સમાજને જેટલું લૂંટવાનું હતું, જળ, જંગલ, પૈસા એક્ટ, અનુસૂચિત 5, આ બધામાં ભાજપે લૂંટી લીધા છે।
અને એનો અવાજ ચેતર વસાવા બન્યા છે અને એના કારણે સ્પષ્ટ સંદેશો ગયો છે કે હવે આદિવાસી સમાજ ચેતર વસાવા અને આમ આદમી પાર્ટી સાથે છે. જય જોહાર, જય આદિવાસી. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી. હાલ તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્ય ચેતર વસાવાની જે સભા થઈ જેમાં ભીડનું જે માનવ મહેનામણ લોકોનું ઉમટું પડ્યું તેને લઈને તેઓ હાલ પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે અને બીજી તરફ પીએમ મોદીની સભા સામે પણ તેમણે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી હતી. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.